પાદરામાં આન બાન અને શાન સાથે 80માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરાઈ। પાદરા શહેરમાં 80માં સ્વતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરની વિવિધ સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંકુલોમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા। પાદરા નગરપાલિકાના સદસ્યો અને કર્મચારીઓ પાદરા નગરના મુખ્ય દ્વાર પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાણા પ્રતાપ અને નગરમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ પાદરા નગરપાલિકા ખાતે પાદરા નગરપાલિકા પ્રમુખ દીપેશ પંચાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ પાદરા નગરપાલિકા સંચાલિત ચોકસી કે ગર્લ હાઈસ્કૂલ ખાતે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર દીપાલીબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। મહિલા કોર્પોરેટરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। જ્યારે પાદરા નગરપાલિકા સંચાલિત પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પાદરા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કોર્પોરેટરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પ્રાસંગિક પ્રવચનો પણ યોજાયા હતા। શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતું સંબોધન કરી દેશ પ્રેમ, રાષ્ટ્રભક્તિ અને જવાબદારીની ભાવના સાથે આગળ વધવા આહવાન કર્યું હતું। સૌપ્રથમ તો દરેક ભારતીયોને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજનો દિવસ આપણા વીર પુરુષો જેમણે આઝાદી માટે બલિદાન આપ્યું છે એમને યાદ કરવાનો દિવસ છે અને આપણે આજે સંકલ્પ લઈએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, સ્વચ્છતા જાળવીએ અને પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ ના કરીએ અને તમામ સાથે રહીને એક ભારત અને શ્રેષ્ઠ ભારત બને એવો પ્રયાસ કરીએ। આજે 80માં સ્વતંત્ર દિવસની પાદરાના દરેક નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ। આજે પાદરા પીપી શ્રોફ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ સાથે મળીને આઝાદીના પર્વની ઉજવણી કરી અને રાષ્ટ્રીય ધ્વજને ફરકાવ્યો અને દરેક નાગરિકને મારી હાર્દિક શુભેચ્છાઓ છે।